હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું છું ઋત્વી અને આજે છે ને કંઈક નવું થશે એવું મને લાગે છે. હવે જોઈએ, થાય તો ઠીક છે, નકર મારી મમ્મી કે શું નવું થશે, કંઈક નામ તો હોય ને. એટલે હજી નક્કી નથી, બટ જોઈએ ક્યાંક જવાનું થાય, ફરવા બરવાનું. તો હું તમને આ જ વ્લોગમાં બતાવીશ કે કઈ રીતે જવાનું છે ને કઈ રીતે નહીં. મારી ભાઈ મને જોવે કે માસી શું કરે. તો ગાઈઝ એમાં છે ને આજે સવાર મારી છે ને બપોરે થઈ હતી. તો શું ને મને સવારમાં 7:30 વાગ્યામાં પપ્પાએ ઉઠાડીને મને કીધું કે તારા જીજુને લોકેશન મોકલ. મારા જીજુ આવી ગયા છે અહીંયા મારા દીદીને લેવા માટે. તો હવે દીદી જતા રહેવાના છે, ઘર સૂનું સૂનું થઈ જશે. એની બી છોકરીઓ છે ને મજા મોજ મસ્તી કરતી હોય ને એટલે આમ એવું જ લાગે કે ના ઘર ભરેલું છે. ને પછી આ બે ટીણી મીણી જતી રહે તો પછી નહીં મજા આવે. કેવી જોવે છે જો અત્યારે એ જમે પછી અમે બધા જમશું. કા આમ જો પાછવી દાંત અંદર કાઢી લે. સમજો ને એ ડબો જીવ પણ ડબો. તો ગાઈઝ અત્યારે છે ને ના નહીં એટલે મારે પપ્પાને ફોન કરીને એમ કહી દેવાનું છે. એમ ચીલ કરી દે ને. કોને? પપ્પાને ફોન કરીને એમ કહેવાનું છે કે બહાર જવાનું છે. ઓકે, એટલે થોડા પહેલા આવવાનું કહેવાનું છે ને જમીન પછી જવાનું. તો ગાઈઝ કંઈક અત્યારે એવું છે કે મારા દીદીને લોકો જાય છે તો આજે સાંજે નીકળવાના છે. તો અમે લોકો બહાર જમવાના છીએ. ઘરે કંઈ બનાવવાનું તો છે નહીં, તો અમે બહાર જવાના છીએ ને તો પપ્પાને ફોન કરીને એમ કહેવાનું છે કે વહેલા આવે ને થોડુંક વહેલું બધું કરી અને દીદીને એને વહેલું નીકળવાનું છે. તો બસ એટલા માટે મમ્મી મને કહેતા હતા કે તું કોલ કરીને કહી દે. તો મારો બ્લોગ ચાલુ હતો એટલે મેં મારા ભાઈને કીધું, તો મારા ભાઈ કોલ કરીને કહે છે. તો ત્યાર સુધી હું તમને બધાને કહું છું કે આવું કંઈક છે સીન. અને બપોરે હું 2 કલાક સુઈ ગઈ. 2 કલાક સુવાઈ ગયું મારાથી. હવે રાતે મને ઊંઘ નહીં આવે ને ખોટી ઓવર થિંકિંગ થશે. ખબર નહીં, મારો મગજ બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતો હશે. ટીવી ચાલુ છે તો હું ટીવી બંધ કરી દઉં પહેલાં, કેમ કે ટીવી અત્યારે કોઈ જવાનું તો છે નહીં. આ તો ભાણી મારી જોતી હતી. એમાં થયું હતું એવું કે મારા મમ્મીને છે ને મારા દીદી ગયા હતા બજારમાં. અત્યારે આજે બુધવાર છે ને તો બુધવારીમાં ગયા હતા. થોડું ઘણું શાકભાજીને એવું બધું લેવા ગયા હતા, એવું કંઈક હતું. અને થોડાક 4-4:30 ગયા હતા સાંજે. અને અત્યારે 7 વાગ્યા છે. 7 વાગે આવ્યા. અને તમને ખબર જ છે કે લેડીઝ બધી એવી હોય, હું પણ એવી જ છું કે ટાઈમ લગાડે જ. કપડાં શોપિંગ બધામાં ટાઈમ લગાડે જ. તો અને પેલી ભાણીને મૂકતા ગયા હતા ને એ એટલી કલાક એકલી રહીને પછી બોલતી હતી. એમાં મેં કેવું કર્યું હતું કે છે ને મારી ભાણીને હું સ્ટેશનરીની દુકાને લઈ ગઈ હતી. એની પેન ઉપર પેલું નામ લખાવે ને તે લખાવવાનું હતું. તો હું એને ત્યાં લઈ ગઈ અને મારા મમ્મી લોકોને એમ કીધું છુપાઈને કે તમે લોકો જતા રહેજો. તો એ લોકો પછી જતા રહ્યા અને અત્યારે આવ્યા છે. તો એ બધી વાત કરે છે કે પપ્પાને આમ કહેવાનું છે અને આપણે જવાનું છે, આમ તેમ એવું બધું છે. તો ગાઈઝ આવું જ કંઈક છે. આગળ હું તમને બતાવતી રહીશ. અને મેં ખાઈ લીધી છે. ગાઈઝ મને મારો ભાઈ ચોકલેટ બતાવે છે અને મેં કીધું મેં ખાઈ લીધી છે. અને જો અત્યારે બસ
આવું જ બધું ચાલે છે ને મારી ભાણી અત્યારે બધું કહે છે. અને મારા ભાણીના મારા દીદીને લોકો આવ્યા ને એટલે એ લોકોએ એમ જ કીધું હોય કે તમને દવાખાને જ લઈ ગયા હતા ને, તમને પેટમાં દુખતું હતું એટલે ગમ કરાવ્યું ને, એમ બધી વાત કરે. નાના છોકરાની વાતો એટલે એ લોકોની લેંગ્વેજ છે ને મને બહુ ક્યુટ લાગે. એટલે હું એમ બોલતી હતી કે તારા મમ્મીને છે ને ગમ કરાવવા લઈ ગયા છે, ઇન્જેક્શન મરાવવા. કેટલું ક્યુટ લાગે નહીં? અને બસ એ જ બધું અત્યારે સમેટે છે ને એવું બધું કરે છે. અને હું અહીંયા બેઠી બ્લોગ બનાવું છું. તમે વિચાર કરી લો, હાવ નવરી બેઠી છું. અને બહાર જમવા જવાનું છે એટલે કંઈક ઘરમાં રસોઈ તો બનાવવાની છે નહીં તો પણ થોડી ઘણી હેલ્પ હું કરાવું. થોડી ઘણી જ, વધારે નહીં, થોડી જ ઘણી હેલ્પ કરાવું, વધારે ના કરાવું. કેમ કે પછી કેવું કે જો મારી એક રોટલી બહુ મસ્ત બને ને તો મારી મમ્મી એમ કે તું રોટલી બનાવી નાખ ને, અને શાક મસ્ત બને ને એટલે મારી મમ્મી એમ કે આ શાક બનાવી નાખ ને. એટલે કેવું કે પછી બધું મારી ઉપર આવી જાય કે ના તું જ બનાવ. એટલે એ આપણે નહીં કરવાનું, આપણે થોડું જ કરવાનું, થોડું જ. તો આવું જ કંઈક છે. ને એક ભાણી સૂઈ ગઈ છે, નાની જે સૌથી નાની છે ને તે સૂઈ ગઈ છે. અને મોટી જે છે તેને આવી રીતે ફૂસલાવીને રાખી હતી. અને અત્યારે ટી-શર્ટ ને એવું બધું કંઈક લઈને આવ્યા છે તો હું જોવા જાઉં કે શું છે શું નહીં. તો ચાલો હું જઈ આવું. અને બહાર જ્યારે જશું ત્યાંનો પણ વ્લોગ્સ આમાં જ મૂકીશ, તો જોતા રહેજો. એન્ડ સુધી જોજો, એન્ડ સુધી. બહુ જ મસ્ત છે. આગળ જતાં મને આજે છે ને ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે, બટ જોઈએ મારા પપ્પા ક્યાં લઈ જાય છે, શું થાય છે. મારા જીજુ અત્યારે કશેક બહાર ગયા છે તો એ આવશે, મારા પપ્પા આવશે, બેઉ સાથે જ આવશે એવું લાગે છે. કેમ કે મારા પપ્પાની કંપનીએ જ કદાચ જીજુ ગયા હશે. કેમ કે જેન્ટ્સને કેવું હોય કે ઘરમાં રહેવું તો ગમે જ નહીં. એટલે મારા પપ્પાની કંપનીનું લોકેશન મારા ભાઈ સવારે ગયો હતો ત્યારે બતાવી દીધું છે, તો ત્યાં જ ગયા હશે એવું કંઈક હશે. અને બેકગ્રાઉન્ડ નોઈઝ તમને બહુ જ આવતો હશે કેમ કે ત્યાં બધા બુધવારે મને એવું લાગે છે મારા ઘરમાં જ આવી ગઈ છે. જો આવું બધું છે. એટલે ચાલો જોઈએ શું છે શું નહીં. હું તમને બતાવતી રહીશ આગળ શું કરું શું નહીં. ચાલો गाइस, मैं रेडी हो चुकी हूँ. घूमने जा रहे हैं हम लोग, खाना खाने जा रहे हैं. दीदी क्या और यहाँ पे छोटी बच्ची खाना खा रही है क्योंकि उसको बाहर का खाना नहीं पसंद, खाना खिलाते ही नहीं है. ऐसा बोलो, छोटे बच्चों को थोड़ी ना खिलाना होता है. सही है कि नहीं है? कुछ बोलो. सही है. और एक छोटी बच्ची आम खा रही है. हिंदी में आ गए. सही बात है. गुजराती करो तो घणું એમ. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. લ્યો ગુજરાતી તો તમે કીધું એમ તો હું કરું છું, તોય તમને વાંધો છે. લે જો હું તમને બતાવું. આ છે ને એક મિનિટ બતાવું. પાછું ના તમને નહીં લઉં. બસ તમારે બધા કેમેરા ના ઓલા શું કહેવાય, કેમેરામાં તમે ન આવો એવી રીતે. જો આ શેનું કર્યું? ખીચડીનું. લે છોકરું શું ખાય છે એને ખબર પડવી જોઈએ ને. લે છાશ ખાય છે. અને મારા બા અહીંયાથી આ રમાડે છે કેમ કે આ બેઠી નથી, બેસતી નથી, ખાતી નથી. જો ચમચો ઉપર હાથ હોય જ જો એના હાથે બગાડશે, બધું બગાડશે. અને આ દીદી છે ને એ પગલે તો હા, જો આ દીદી ફોન જોતા જોતા આમ ખાય છે. ઓય હાય કે તો હાય. ના નહીં હાય કે તો હાય. હાય ગાઈસ કે તો ઓય કે ને પ્રિશા ખાલી આમ હામું જોઈ લે તો કાંઈ નહીં. લે તો ગાઈસ આવું જ કંઈક હોય છે અમારા ઘરનો માહોલ. હું રેડી તો થઈ ગઈ છું. હવે મારા પપ્પા આવે ત્યારે થાય ને. યાર હું ક્યારની રેડી થઈને બેઠું છું. કાચી ખાઈ હોય તો મને દેના. કાચી જતી દેના જી. એ છોકરી કેટલી દે ગઈ. ના ખાઈ જા તું ખાઈ જા. ફરી આવું બીજી સુધારી ના પછી વાની ભાવે. હા ખાઈ જાવ.
આજે મારી પોની એકદમ મસ્ત આવી છે. બાકી છે ને મારી પોનીમાં અહીંથી આમ લટ નીકળી હોય, અહીંથી આમ લટ નીકળી હોય ને આમ મુંજુલિકા જેવી દેખાતી હોય. આજે મસ્ત પોની આવી છે મારી મસ્ત. ચાલો આગળ હું તમને બતાવતી રહીશ શું છે શું નહીં. વા પાણી કરવા ગયા તો શું કરસ શું કરસ શું જોશ મને બતાય ને. પાથવી બેન માતાજી આવે સાનમુના બેઠા રે. માથાજી આવે સાનમુના બેઠા રહ્યો. મારા દાણા જોઈ દે ને. એને વધાવો કેવાય. એ વધાવો કેવાય હશે મને નથી ખબર. આપણે એવું બધું વધારે ધ્યાન ન આપીએ એટલે આપણને ન ખબર હોય. મેં પાછો ફોન કર્યો તો. કર ફોન કર. ના હા 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 પાથવી અમારો ભાઈ આને રમાડે છે ને એનો મામા થાય છે તો બધા મામા એ ચૂપ આ જો ફાકી ફાકી વાતો કરે એટલે એવી નહીં માવા જ બોલાય છે મારાથી. મામા બધા આવા જોઈએ. ત્યાં જઈને બધાને કહી આવ્યા હું મામા નથી માવા છું. લ્યો છીક ખાઈને દાંત કાઢે કેમ ગયા મામા બોલાય તો. જીલ મામુ આવું આવું એમ કીધું. કાલે તું બોલી હતી ને જીલ મામુ બોલતો. જીલ મામુ જીલ મામુ પાછું બેન અપ શોલ્ડર કા કર નાખ્યું. હા આમ રહેવાનું. આલે આ રહી તારું સ્પાઈડરમેન વાળી ગાડી. અમે હવે જઈ રહ્યા છીએ જમવા માટે અને આગળની ગાડીને ફોલો કરવાની છે. એ કે તો બોલો ખાઈ લે. અરે ભાઈ ये टोटियां है नहीं खाऊं नहीं खाने का તને હિન્દી બોલતા આવડે છે? આઈ થોડો ખાઈ લે તમે જા ખાઈ લે પછી આપણા રસ્તામાં બધા એમ કરે એમને થોડીક છાશ પીવેસ થોડુંક ને ઓલો કોલ્ડ ડ્રિંક પીવેસ. જોતો હેલો ગાઈઝ, તો અમે જમીને છે ને તરત આવી ગયા હતા અને મેં એક છે ને ભૂલ કરી દીધી. મારે ત્યાં છે ને જ્યારે ઓર્ડર કર્યો હતો ને ત્યારથી જ મારે કેમેરો રેડી રાખવાનો હતો, પણ હું છે ને એવી ભૂલક્કણ છું ને કે કોઈ દિવસ મેં આવી રીતે શૂટ ના કર્યું હોય ને એટલે મને એમ જ થાય કે યાર હું ભૂલી જાઉં છું એટલે એમ શૂટ કરવાનું કે આ વસ્તુ શૂટ કરવાની છે. યાર હું ત્યાં ગઈને ઓર્ડર આપ્યો, અમે છે ને ઓર્ડર આપ્યો, ઘણી બધી વાતો કરી, ફેમિલી બધા સાથે હતા ને એટલે મારા મમ્મી પપ્પા, મારો ભાઈ, દીદી, જીજુ અને જીજુના એક ફ્રેન્ડ હતા તે, મારી બેઉ ભાણી, એટલા લોકો સાથે હતા એટલે અમે વાતો કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં ત્યાં ઓર્ડર આપ્યો અને એવી રીતે બધી વાત થઈ. અને પહેલાં તો અમે ત્યાં પહોંચ્યા ને તો છે ને તે સીટ જ ના મળી, એટલે જગ્યા એક પણ ટેબલ ખાલી નહોતા. અને પછી છે ને તે જ્યારે ટેબલ ખાલી મળ્યું પછી અમે ઓર્ડર આપ્યો ને એવું બધું કર્યું. ત્યાં જેવું ખાવાનું આવ્યું ને તેવું તો ખાવા જ માંડી, આમ બધાને જોયા વિના. અને મને છે ને એમ કેવું કે ઘરનું એટલું ના ભાવે પણ બહારનું તો યાર જેટલું આપો એટલું ખાવા તૈયાર છું. હા પણ એની પણ લિમિટ હોય, પછી પેટમાં ગડબડ થઈ જાય એટલે એવું નહીં કરવાનું. તો બસ એટલે છે ને તે ખાવાનું આવ્યું ને એટલે મેં ખાઈ અને પછી છે ને તે તરત મારી ભાણી રોતી હતી ને એટલે એને રમાડી થોડીક વાર. અને પછી અમે રિટર્ન આવ્યા. પછી મમ્મીએ પાઇનેપલનું શરબત કર્યું, બટ મને પાઇનેપલ પણ નથી ભાવતું મેંગોની જેમ જ. તો જેટલા લોકોને પાઇનેપલ નથી ભાવતું એ લોકો કોમેન્ટ કરજો, અને જે લોકોને ભાવે છે એ પણ કોમેન્ટ કરજો, કેમ કે મને પાઇનેપલ પણ નથી ભાવતું ને કેરી પણ નથી ભાવતી.
મેંગો પણ ના ભાવે મને. હું બહુ વિચિત્ર છું. મને આમ કેવું પેટમાં ગડબડ થાય ને એવી જ વસ્તુ ભાવે. જેમ કે બહારની વસ્તુ છે, પીઝા છે, બર્ગર છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આવું બધું બહુ ભાવે. પછી આજે તો મેં મંચુરિયમ ખાધું અને ઢોસા. ત્યાં એક તો અમે એટલા લેટ ગયા હતા કેમ કે જીજુ ને એ લોકો છે ને થોડુંક શોપિંગ કરવા ગયા હતા. એના જે ફ્રેન્ડ આવ્યા હતા ને તેની સાથે શોપિંગ કરવા ગયા હતા. તો એટલે છે ને તે પછી થોડીક લેટ થઈ ગયું હતું. 9:30 સમથિંગ અમે ત્યાં પહોંચ્યા જમવા માટે. અને ત્યાં ઓલમોસ્ટ બધું આમ પૂરું જ થઈ ગયું હતું. ઢોસા તો હતા જ નહીં. મારે ઢોસા ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી પણ ઢોસા મારા પગમાં આવ્યા જ નહીં. એટલે પછી ઢોસા પણ મેં કીધું ચાલો કંઈ નહીં, ઢોસા નથી તો આપણે છે ને પંજાબી શાક અને નાન ખાશું. તો નાન પણ નહોતું, પંજાબી શાક તો હતું પણ એની સાથે ચપાતી હતી. અને ચપાતી તો આપણે યાર ઘરે પણ ખાતા હોઈએ. તો મેં વિચાર્યું કે હું નાન ખાઈશ, તો નાન પણ નહોતું. એટલે મારા આજના નસીબ છે ને ખાવા પ્રત્યે બહુ જ, તમે સમજી શકો છો. આવું બધું છે. અને આનું મને કંઈક કરવું જોશે. જો ને કેટલા મસ્ત મોટા મોટા ખીલ છે. મને કેરી આમ તો નથી ભાવતી પણ કેરીનો રસ ના ભાવે. પણ ક્યારેક ક્યારેક કેરી મને આમ ભાવે. ટાઈમિંગ હું કહું ને તો સાંજે ભાવે. સાંજે જ્યારે મારી મમ્મી કટકા કરીને પેલા સ્ટોર કરવા મૂકે ને, પોલિથીનની કોથળીમાં મૂકે અને સ્ટોર કરે, આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રીતે એમ પોલિથીનની કોથળી આવે જે ઝીપવાળી હોય છે. તો એમાં સ્ટોર કરે, એના માટે કટકા કરે ને ત્યારે હું છે ને તે કટકા કરી અને ખાતી હોઉં છું. અને પાછું કેવું કે હું એ ખાતી હોઉં અને એવી રીતે હું ખાતી હોઉં. અને પછી આપણે હતા, હું ક્યાંનું ક્યાં વાત લેતી જાઉં છું. હું વાતુડી તો એવી છું ને કે વાત ના પૂછું. એટલે પછી હું તમને ત્યાંથી કહું. એટલે ત્યાંથી અમે રિટર્ન થયા ને જમીને પછી, તો થોડીક વાર વાત કરી ને એવું બધું કર્યું. અને મારા પપ્પા ઉપર ગયા હતા ટેરેસ ઉપર સોલારને પાણી છાંટવા માટે. તો એટલે ઉપર ત્યાં ગયા હતા અને એની પ્લેટને પાણી છાંટવું પડે તો એ બધું કરવા ગયા હતા. ને ત્યાં ઉપર મારા જીજુને એ લોકો ગયા હતા. અને પછી છે ને તે અમે પાઇનેપલનું જ્યુસ ને એવું બધું પીધું. પણ મેં નથી પીધું કેમ કે મને તો ભાવે નહીં. મને કાંઈ ભાવતું જ નથી, એવું સમજો ને. એવું બધું છે. અને બસ અત્યારે છે ને નાહી ધોઈ અને હવે સૂવાની તૈયારી કરી રહ્યા છે. તો બસ આજનો વિડીયો આટલો જ હતો. લાઈક, ફોલો, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગળ પણ નેક્સ્ટ વિડીયો પણ હું તમને તમારા માટે લાવતી લઈશ. તો બસ આવું જ કંઈક દિવસ હતો મારો. અને હું છે ને શૂટ કરતાં ભૂલી જાઉં છું એવું. હા, થોડા ઘણા ક્લિપ મેં શૂટ કરી છે તે હું તમને આ જ વિડીયોમાં વચ્ચે બતાવી દઈશ, કે પછી એન્ડમાં બતાવી દઈશ. તો તમે જોઈ લેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.